હેલો મિત્રો, નમસ્કાર. રાજા ઓફિશિયલમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં બતાવું છું કે તમારા એન્ડ્રોઈડ ડિવાઇસમાં, તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં પ્લે સ્ટોરમાં ઘણું બધું જ અવેલેબલ છે. તો તેમાંથી મહત્ત્વપૂર્ણની એપ્લિકેશન કે જે તમારા રોજિંદા જીવનમાં ઉપયોગી બની શકે તેવી બેસ્ટ 10 એન્ડ્રોઈડ એપ્લિકેશન આપના સમક્ષ રજૂ કર્યો છું. તો આ 10 જબરદસ્ત એપ્લિકેશન કે તમારા રોજિંદા જીવનમાં ઉપયોગી બની શકે. ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નવીનતમ માહિતી આવી રીતે ટેકનોલોજી ટિપ્સ એન્ડ ટ્રિકની મળતી રહેશે આપને રાજા ઓફિશિયલમાંથી. તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને બીજા મિત્રોને પણ શેર કરજો. એપ્લિકેશનમાં વાત કરીએ મિત્રો, તો PDF ફાઇલ કટ કરવા માટે લખ્યું છે નીચે, અને સ્પ્લિટ એન્ડ મર્જ કે તમારી કોઈ પણ PDF ફાઇલ તમારા સ્માર્ટફોનમાં કોઈ વોટ્સઅપ દ્વારા આવેલી છે, તો એ PDF ફાઇલ તમારે માનો કે લેવો 10 પેજ છે, તો તેના આપણે 5 પેજ કરવા છે. તો તેમાંથી કોઈ પણ કટ કઈ રીતે તમે કરી શકો? તો તેના માટે આ સોફ્ટવેરનો જે એપ્લિકેશન તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે તે પ્લે સ્ટોરમાં અવેલેબલ છે, ત્યાંથી તમે એને ડાઉનલોડ કરી શકો છો. નેક્સ્ટ એપ્લિકેશનમાં યોગાસન ગુજરાતીમાં છે કે તમારા જે સવારના મોર્નિંગના ટાઈમમાં જે આપણે યોગાસન કરીએ છીએ, તો આમાં વિવિધ ચિત્ર સહિત, આઇકન સહિત કઈ રીતે, શું પદ્ધતિસર યોગાસન કઈ રીતે કરી શકાય છે, કયા કયા યોગાસન, શું શું ઉપયોગી, સંપૂર્ણ માહિતી આ એપ્લિકેશનથી તમને મળી જશે. તો એપ્લિકેશનને જલ્દીથી ડાઉનલોડ કરી લો. યોગાસન અને પ્રાણાયામ વિશે ગુજરાતીમાં માહિતી ચિત્ર સાથે આમાં આપેલી છે. તો જે એપ્લિકેશનનું નામ કહું છું તેનું આઇકોન્સ અને તેનો લોગો એ યાદ ખાસ રાખજો. ઇંગ્લિશ ટુ ગુજરાતી, તમારું કોઈ પણ સ્પેલિંગ છે ઇંગ્લિશમાં છે તો તે ગુજરાતી તમને અર્થ જાણવા માટે મળશે. તમારી પાસે કોઈ ઇંગ્લિશ વર્ડ છે તો તેની આ ડિક્શનરીમાં તમે ઇન્સ્ટોલ કર્યા બાદ તમે કોઈ પણ ઇંગ્લિશ સ્પેલિંગ છે એ તમે એમાં ટાઈપ કરશો તો તેનું ગુજરાતી શું અર્થ જાણવા મળે છે તે આપણી એપ્લિકેશનમાંથી જાણવા મળશે. આપના કોલના વ્યવહાર સતત ચાલુ રહેતા હોય છે, તો ઘણી વખત એવું બની શકે છે કોણે શું ફોન કર્યો હતો. આ કોલ રેકોર્ડ બેસ્ટ એપ્લિકેશન છે. તો તમારા સંપૂર્ણ મોબાઈલના જે કાંઈ કોલ આવે છે તો તેમાં આ રેકોર્ડિંગ તમે ઓટોમેટિકલી એમાં ઓપ્શન આવે છે, તો તમે ચાલુ કરી દો એટલે તમારો કોઈ પણ ફોન આવશે એટલે ઓટોમેટિકલી કોલ રેકોર્ડ થઈ જશે. આ જે એપ્લિકેશન છે ST બસની ઓનલાઈન ટિકિટ બુક કરવા માટેની છે કે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ બસ થ્રુ જવું છે, તે તેની ST બસ ઓનલાઈન તમારે ટિકિટ બુક કરવા છે, તો આ એપ્લિકેશનના માધ્યમથી તમે ટિકિટ બુક કરાવી શકો છો. અને ઓફિશિયલ વેબસાઇટ પણ તમે ગૂગલ ઉપર સર્ચ કરશો તો પણ ત્યાંથી પણ તમે ટિકિટ બુક કરાવી શકો છો. ગુજરાતી ઘરેલું ઉપચાર, વિવિધ બીમારીઓના ઘરગથ્થુ ઉપચાર માટેની આ એપ્લિકેશન છે. સંપૂર્ણ કોઈ પણ બીમારી હોય, કોઈ પણ નોર્મલ હોય, કોઈ પણ જૂની હોય, તો તમારે ઘરના રસોડામાંથી જ આ વસ્તુ બની શકે, તો તેના માટેની એપ્લિકેશન છે. મિત્રો જરૂર ડાઉનલોડ કરજો, કેમ કે અત્યારે આમાંથી ઘણું બધું આપને ઘરગથ્થુ ઉપચારમાંથી ઘણું બધું આપણા રસોડાના સામાનમાં, રસોડાની ચીજ વસ્તુમાંથી મળી રહે છે. થોડી ઘણી કાંઈક વસ્તુ છે એ બહારથી લાવવી પડે છે, પણ જેને જે પ્રોબ્લેમ હોય એના હિસાબેથી આમાં સંપૂર્ણ માહિતી આપેલી છે. આમાં તમને હેલો ઇંગ્લિશમાંથી તમને અંગ્રેજી શીખવા માટેનું આ એક એપ્લિકેશન છે કે કોઈ પણનું અત્યારે ઇંગ્લિશ થોડું ઘણું વીક છે, તો ઘણું નથી આવડતું, તો અંગ્રેજી શીખવા માટેની બેસ્ટ એપ્લિકેશન છે. એકવાર ટ્રાય કરજો જરૂર. નેક્સ્ટ એપ્લિકેશનમાં આપણે વાત કરીએ મિત્રો, તો ગુજરાતી રેસિપી વાનગીઓ કે ગુજરાતીમાં આપણે વિવિધ વાનગીઓ બનાવવા માટેની આ એપ્લિકેશન છે. મસ્ત રેસિપીની એપ્લિકેશન છે. આમ તો ખાસ કરીને લેડીઝ માટે જ આ એપ્લિકેશન વધારે યુઝફુલ થઈ શકે છે. ગુજરાતીની વાનગીઓ કઈ રીતે બનાવી શકીએ છીએ, તો ખાસ લેડીઝ માટે ઉપયોગી બનશે. અને નેક્સ્ટ એપ્લિકેશન પણ ઉપયોગી બનશે, સ્વીટ રેસિપી એન્ડ ગુજરાતી. ગુજરાતીમાં માહિતી મીઠાઈ કઈ રીતે બનાવી. અત્યારે દિવાળીનો તહેવાર છે, આપના ફેસ્ટિવલને રેસિપી આપને બનાવવી પડે છે અને તેમની સાથે મીઠાઈ રેસિપી પણ બનાવવી પડે છે, તો સંપૂર્ણ માહિતી આમાંથી મળી જશે. એપ્લિકેશનને જરૂર ડાઉનલોડ કરજો. એ વિડીયો બનાવવા માટેની આ એપ્લિકેશન છે. તમારી પાસે 10 થી 15 અથવા તો 20 થી 50 ફોટાસ છે, તો એની સાથે એકી સાથે તમારે મ્યુઝિક એડ કરીને સ્લાઇડ સ્લો
અલગ અલગ ચાલતા હોય તેવા માટેનો વિડીયો બનાવવો છે તો તે આ એપ્લિકેશનનો વિડીયો છે. અને વધુ આ એપ્લિકેશનમાં માહિતી જોતી હોય તો એનો મેં પર્ટિક્યુલર વિડીયો મેં બનાવેલો છે. તેનું આઈ બટનમાં લિંક મળી જશે. જમણી બાજુ આઈ બટન છે ત્યાં લિંક મળી જશે. ત્યાંથી લિંકમાં પ્રેસ કરશો એટલે આનો જે વિડીયો એડિટિંગ છે તેની આખો વિડીયો મેં બનાવેલો છે. કઈ રીતે એપ્લિકેશનને યુઝ કરવો, જે પણ એપ્લિકેશન મેં તમને 10 બતાવી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને રોજિંદા જીવનમાં ઉપયોગી બની શકે તેવી એપ્લિકેશન છે. તો બસ નવીનતમ આવી માહિતી આપના સમક્ષ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો અને શેર કરજો. થેન્ક યુ સો મચ.